છોડો જીવન જોડોના સંદેશ સાથે ભરૂચમાં નશામુક્તિ અભિયાનનો પ્રારંભ। ચાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા। નશાના દૂષણ સામે સમાજને એકજૂથ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે થઈ હતી। ઉપસ્થિત લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો સંકલ્પ લીધો હતો। આ સાથે પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસન મુક્ત બનાવવા જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારતના સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને યુવાનોને નશાથી દૂર રાખવા જનજાગૃતિ અભિયાનને વેગ આપવા આહ્વાન કરાયું હતું। અનુભૂતિ ધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નશામુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડી સ્વસ્થ અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। देव समान बनाने इस धरती पर आता है और आकर के हम बच्चों से ये प्रतिज्ञा करा तो हम सभी आत्माओं का आपस में जो संबंध है वो स्मृति दिलाता है। भगवान को हर एक क्या मानता है? कहते ना, तुम ही हो माता, पिता तुम ही हो बंधु सखा। शिव बाबा हम आत्माओं का पिता है परमात्मा, और हम सब परमात्मा के बच्चे, सब कहते ना भगवान के बच्चे। तो भगवान के बच्चे और सब बच्चों का एक ही बाप भगवान, वो हमारा बाप है, परम पिता है, और हम सब उसकी संतानें हैं। जब हम उसके बच्चे हैं, उसकी संतान हैं, तो आपस में हम सभी क्या हो गए? બ્રહ્માકુમારીઝના મેડિકલ વિંગ દ્વારા ઓગસ્ટ મહિનામાં 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। ઓગસ્ટ મહિનામાં આપણે 2 દિવસ વિશેષ રૂપે ઉજવીએ છીએ। એક તો યુથ દિવસ અને બીજો છે સ્વાતંત્ર્ય દિવસ। તો આપણે સૌ જોઈએ છે કે આપણે બહારની સ્વતંત્રતા, અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થઈ ગયા, પરંતુ આજકાલનો વિશેષ યુવાધન કહીએ યા લોકો કહીએ કે જે અનેક વ્યસનોની ગુલામીમાં છે, અને અનેક વ્યસનોમાં જોતા કે બીડી, તંબાકુ, દારૂ, સિગારેટ તો છે, પરંતુ આજકાલ જે સૌને એક મુખ્ય વ્યસન છે કે ઇન્ટરનેટ એડિક્શન, મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયાથી જે એડિક્ટ થઈ ગયા છે લોકો, તો એનામાંથી મુક્ત થવા માટે દ્રઢતાની આવશ્યકતા છે। જ્યાં સુધી વ્યક્તિ પોતાના સાથે પ્રતિજ્ઞા નહીં કરશે, દ્રઢતા નહીં કરશે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વ્યસનમાંથી મુક્ત નહીં થઈ શકે। તો એના જ અંતર્ગત એ હેતુ દ્વારા આજે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ચાડેશ્વર દ્વારા આદરણીય પ્રભા દીદીજીના સાનિધ્યમાં અનેક આમંત્રિત મહેમાનો અને અનેક બ્રહ્માકુમારીઝના સદસ્યોએ ભેગા મળીને પ્રતિજ્ઞા લીધી, અને આ અભિયાન જે છે કે આજથી લઈને 6 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી ચાલશે, જે અલગ અલગ સ્કૂલોમાં, કોલેજોમાં, ઓર્ગેનાઇઝેશનમાં અનેક સમૂહમાં જઈને આ પ્રતિજ્ઞા લેવડાવશે અને પૂરી કોશિશ કરશે કે મનુષ્ય જીવન વ્યસનોથી મુક્ત બને। ઓમ શાંતિ।